તો સુરતમાં સાયબર ફ્રોડ કેસમાં આરોપી સામે ગુજસી ટોક લાગુ કરવામાં આવ્યું છે. તો મિલન દરજી ગેંગના આરોપી વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી, જેમાં મોટા વરાછાના સ્વાધ્યાય કોમ્પ્લેક્સમાં પોલીસે રેડ કરી હતી. ત્યારે 200થી વધુ ફરિયાદો અને 14 આરોપીઓની ધરપકડ કરાઈ છે. ત્યારે એકાઉન્ટ ભાડે આપી સાયબર ફ્રોડ ચલાવાતો હતો. દ્વારા મોટા વરાછા ઉત્તરાયણ વિસ્તારની અંદર સ્વાધ્યાય કોમ્પ્લેક્સ ખાતે એક રેડ કરવામાં આવેલ હતી અને એ રેડમાં જે કેસ થયો એની અંદર પાછળથી ગુજસી ટોક અને લાગુ પડતી વધારાની કલમો પણ દાખલ કરવામાં આવેલ હતી. આ જે ગેંગ છે મિલન દરજી ગેંગ, એની વિરુદ્ધ ગુજસી ટોક દાખલ કરીને તપાસ હાલ પણ ચાલુ છે. અત્યાર સુધી લગભગ 200થી વધુ એફઆઈઆર જે આ કેસમાં ભારતના વિવિધ રાજ્યોમાં રજીસ્ટર્ડ થઈ ચૂકી છે, તેમજ NCCRP પોર્ટલ ઉપર 1800થી વધુ ફરિયાદો પણ જે તે સમયે મળી આવેલ હતી. આ જ કેસની અંદર અત્યાર સુધી કુલ 14 આરોપીઓને પકડવામાં આવેલ છે